રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન. કોરોનાથી મેદાંતા હોસ્પિટલમાં નિધન. 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ. વતન પિરામણ ખાતે થઈ શકે છે દફનવિધિ. કોવિડનું ગાઈડલાઈનનું કરાશે પાલન. કેવડિયા ખાતે સ્પીકર્સ કોન્ફરન્સનો પ્રારંભ. રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા શુભારંભ. મુખ્યમંત્રી રૂપાણી, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના અગ્રણીઓ રહ્યા હાજર. અરવલ્લીમાં શામળાજી મંદિર 4 દિવસ રહેશે બંધ. 27 થી 30 નવેમ્બર સુધી મંદિર રહેશે બંધ. કાર્તિકી મેળામાં સંક્રમણ રોકવા લેવાયો નિર્ણય. મોરબીના માળિયા ફાટક ચોકડી પાસે અકસ્માત. બાઇક સવાર 2 લોકોને અડફેટે લેતા 2ના મોત. વાહન ચાલક ફરાર. અને સોનાના ભાવમાં ધરખમ ઘટાડો. સોનાનો ભાવ 4 મહિનાના તળિયે. 22 કેરેટના 10 ગ્રામના ₹48,700 ભાવ. નમસ્કાર. અત્યાર સુધીના તમામ સમાચાર સાથે હું છું જાગૃતિ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ એવા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. સવારે 3:30 વાગે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. 1 ઓક્ટોબરે અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેઓ કોરોનાની સારવાર હેઠળ હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યારે હવે તેઓનો અંતિમ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તેઓની દફન વિધિ માદરે વતન પિરામણ ગામમાં થશે અને પિરામણ ગામ આવેલું છે ભરૂચમાં, કે જ્યાં તેઓની અંતિમ વિધિ દફન વિધિ કરવામાં આવશે. અને આ દફન વિધિ દરમિયાન કોવિડ-19ની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. અંકલેશ્વર પાસે વતન એવા પિરામણ ગામે તેઓની દફન વિધિ કરવામાં આવશે અને આ દફન વિધિ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તેઓની દફનવિધિમાં ખાસ હાજર રહેશે. અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 1 ઓક્ટોબરથી તેઓ સારવાર હેઠળ હતા. જોકે કહેવાય કે કોરોના સામેની જંગ તેઓ હારી ગયા અને આજે સવારે મળસ્કે 3:30 વાગે તેઓએ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. મલ્ટિપલ ઓર્ગન તેઓના ફેલ્યોર થઈ ગયા હતા અને તેને કારણે જ તેઓનું નિધન થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે. એક તરફ કોરોનાની સારવાર અને બીજી બાજુ આ સારવારની અંદર જ મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થઈ ગયા હતા અહેમદ પટેલના અને તેઓના કારણે જ સવારે 3:30 વાગે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેઓનું નિધન થયું છે. પુત્ર ફૈઝલે તેઓના નિધનની ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી. સમગ્ર મામલે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ. અંકલેશ્વરના પિરામણ ગામ કે જે અહેમદ પટેલનું માદર વતન પણ કહેવાય છે અને આ જ વતનમાં તેઓની દફન વિધિ માટેની તૈયારીઓ પણ આરંભી દેવાઈ છે. શું વધુ અપડેટ મળી રહ્યા છે અત્યારે? બિલકુલ, જે પ્રકારે કોંગ્રેસના કહી શકાય ખૂબ જ મોટા એવા દિગ્ગજ નેતા અહેમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું છે તેને લઈને સમગ્ર ગામમાં એક શોક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના અંકલેશ્વર ખાતે જે પિરામણ ગામ આવ્યું છે ત્યાંના એમનું મૂળ વતન હતું અને એવા સમાચાર મળી રહ્યા છે કે અહેમદ પટેલના પાર્થિવ દેહને અહીં લાવવામાં આવશે અને અહીં જ તેમની અંતિમ વિધિ પણ કરવામાં આવશે. ત્યારે ગામમાં તમામ જે લોકો છે તેમાં એક શોક જોવા મળી રહ્યો છે કારણ કે અનેક એવા કામો અહેમદ પટેલે આ નિવાસ સ્થાનેથી તેઓએ કર્યા છે. જે પ્રકારે આ એમનું નિવાસ સ્થાન છે અને નિવાસસ્થાનની પાસે જ તેમણે એક હોસ્પિટલ પણ બનાવી છે. HMP જે હોસ્પિટલ છે, ફાઉન્ડેશન હોસ્પિટલ, ગરીબો માટે ખાસ આ હોસ્પિટલો બનાવી છે અને અનેક સેવાકીય કાર્યો પણ એમને હોસ્પિટલ થકી કર્યા છે. એટલે કે એક ગામમાં ખૂબ જ મોટું નામના ધરાવતા હતા અને આજે જ્યારે તેઓનું નિધન થયું છે ત્યારે ખૂબ જ શોક ગામમાં જોવા મળી રહ્યો છે. તેમના ખૂબ જ નજીકના એવા ગણાતા જે સાથી છે તેઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. તમે જણાવશો આજે અહેમદ પટેલનું જ્યારે નિધન થયું છે કઈ રીતનું શોક, શું કહેશો? અહેમદભાઈનું આજે નિધન થયાના સમાચાર અમને સવારે 3:45 વાગે મળ્યા, જે ખૂબ જ દુઃખદ હતા. એ સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગયા હતા. આજે ભરૂચ જિલ્લો આખો આ સમાચારથી દુઃખના અંદર સામેલ છે. આજે અહેમદભાઈ પટેલ આપણી વચ્ચે નથી. વિકાસ માટે ઘણા એવા કાર્યો કર્યા છે.
કે જે અહેમદભાઈ પટેલના કાર્યો એ અહેમદભાઈ પટેલને સદાય જીવંત રાખશે. અહેમદભાઈ પટેલે અહીં ખેડૂતો માટે 4 સુગર ફેક્ટરીની સ્થાપના કરી. આજે જે ખેડૂતો જે શેરડીનું ઉત્પાદન કરે છે અને એમને પોષણક્ષમ જે ભાવો મળે છે એ અહેમદભાઈ પટેલની દિગ્દ્રષ્ટિ હતી કે જેના કારણે એમણે 4 સુગર ફેક્ટરીઓની અહીં સ્થાપના કરી. એણે અહેમદભાઈ પટેલે અહીંયા અંકલેશ્વરની એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લાવ્યા. એમણે પાનોલી એસ્ટેટ બનાવી, ઝઘડિયા એસ્ટેટ બનાવી અને એની સાથે સાથે વાગરા તાલુકાનો દેજ વિસ્તાર હતો કે જે એકદમ સૂકો વિસ્તાર હતો કે જ્યાં ખેતી પણ નહોતી થતી. તે વિસ્તારના અંદર એમણે રાજીવ ગાંધીને લઈને આવ્યા, સોનિયા ગાંધી સાથે રહ્યા અને આઈપીસીએલ કંપનીની સ્થાપના કરી. તે વખતે અહેમદભાઈ પટેલે તે મંચમાંથી જાહેર કર્યું હતું કે અહીં જે આઈપીસીએલની સ્થાપના થઈ રહી છે તે આઈપીસીએલ ફક્ત એક કંપની નથી આવવાની, પણ એને સંલગ્ન એની જરૂરિયાતવાળી ઘણી બધી કંપનીઓ આવશે. તો આજે દેશ દુનિયાના નકશાના ઉપર એક જે નામ મેળવ્યું છે એ અહેમદભાઈ પટેલની દિગ્દ્રષ્ટિ હતી કે જેના કારણે આજે દેશ થઈને રહ્યું છે. અહેમદભાઈ, બીજું એ જણાવશો કે અહેમદભાઈ આજે એક નાના કાર્યકરથી લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા બન્યા. કઈ રીતે એમની શરૂઆત હતી એક સ્થાનિક લેવલથી, એક આ પિરામણ ગામથી લઈને આજે સમગ્ર દેશની કોંગ્રેસની પાર્ટીના એક મોટા નેતા ગણાતા. કઈ રીતે, શું કહેશો? અહેમદભાઈની એમની જીવનની શરૂઆત એમણે તાલુકા પંચાયતના સભ્ય તરીકે કરી, તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. ત્યાર પછી એમને સૌથી નાની વયના અંદર 26 વર્ષની ઉંમરના અંદર એ સાંસદ બન્યા અને સાંસદના અંદર બી સૌથી નાની વયના અંદર બનીને એમણે ત્યારના નેતા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી હતા એમનો વિશ્વાસ સંપાદન કર્યો ને એમને કહ્યું હતું कि मैडम आप मेरे कॉन्स्टिट्यूंसी से आइए और मेरी कॉन्स्टिट्यूंसी से इलेक्शन लड़े. એટલે અહેમદભાઈ પટેલ હંમેશા એ કોઈ સત્તાની લાલચના વ્યક્તિ નહોતા, એ તો ત્યાગ કરવાવાળા વ્યક્તિત્વ હતું એમનું. એમણે હંમેશા સત્તાની જોડે કોઈ એમની પાછળ નથી રહ્યા. એમણે એમનાથી બનતું હતું કે કોંગ્રેસ પાર્ટીના માટે જેટલું બી થતું હતું એ ડેવલપ કરવા માટે કોંગ્રેસ પાર્ટી આજે પણ એમનું છેલ્લા શ્વાસ હતા ત્યારે પણ એમણે કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે ફાયદો થાય તે રીતનું જ ને આગળ કઈ રીતે વધે તે જ ચિંતા કરી હતી. એટલે અહેમદભાઈનું વ્યક્તિત્વ જ એ પ્રકારનું હતું કે એમણે પક્ષને અને સાથે સમાજને, લોકોને, સમૂહને મહત્વ આપ્યું હતું. એ એમને એક રાજકીય ફલકના ઉપર એક ઊંચાઈ પર લઈ ગયું હતું. તમે જણાવશો, આજે અહેમદભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા તો કઈ રીતની એમની ખોટ વર્તાઈ રહેશે, શું માનો છો આપ? આપણા બાબુભાઈ એટલે કે અહેમદભાઈ પટેલ આજે આપણી વચ્ચે નથી. એક સતી હું માનું છું કે કોંગ્રેસને એક અગત્યના આધારસ્તંભ ગુમાવ્યા જેવી છે. તેમજ ગુજરાત રાજ્ય તેમજ ભરૂચ જિલ્લો એક એવા આગેવાન કે જે કરોડો જન્મ લેતા હોય એવામાં એક વ્યક્તિ જે પેદા થતો હોય તેમાંનો એક વ્યક્તિ આપણે ગુમાવ્યો છે. અને હું માનું છું કે આવતા કરોડો લોકો ઉત્પન્ન થશે કે કરોડો નેતાઓ ઊભા થશે, પણ અહેમદ પટેલ હવે આપણને મળવાના નથી અને આ રીતના નેતા રાજ્યને મળવાના નથી કે દેશને મળવાના નથી. એમના અચાનક નિધનથી સમગ્ર રાષ્ટ્રને, ગુજરાતને અને ખાસ ભરૂચ જિલ્લામાં એક શૂન્ય અવકાશ આવી ગયો છે એવું હું કહું તો અસ્થાને નથી. બિલકુલ નાઝુભાઈ, બીજું એ જણાવશો, આજે આમનો એટલે કે અહેમદભાઈનો પાર્થિવ દેહ અહીંયા આવશે તો કોણ કોણ નેતા આવવાના છે, કઈ રીતનું આયોજન છે, શું માહિતી છેલ્લી મળી રહી છે? મારી પાસે જે માહિતી છે તે પ્રમાણની માહિતી છે કે સરકારના પ્રોટોકોલ પ્રમાણે સાહેબની અંતિમ વિધિ કરવામાં આવશે. એટલે એ મહત્વનું એ છે કે સરકારના પ્રોટોકોલના અંદર શું શું આવે છે તેને અનુરૂપ અહીં ગામજનોએ અને એમના સ્વજનોએ, કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ બધી રીતની વ્યવસ્થા કરી છે. પરંતુ પ્રોટોકોલમાં જે જે આવતું હશે તે બધું થશે. એમનું પરિવાર એમની જોડે આવવાનું જ છે અને બીજા સ્નેહીઓ પણ આવશે. બીજા કોણ કોણ વધારાના તે પ્રોટોકોલ પ્રમાણે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ હશે તેના પ્રમાણે રહેશે. બિલકુલ, એટલે ગામજનોમાં એક પ્રકારે શોક છે. અનેક બીજા અન્ય ગામના જે દિગ્ગજ આગેવાનો છે તે આપણી સાથે જોડાયા છે. તમે જણાવશો, આજે અહેમદભાઈ નથી રહ્યા, ભલે ભરૂચમાં નહોતા રહેતા, દિલ્હી રહેતા, પણ ક્યારેય એમને ખોટ નથી વર્તાવા દીધી પિરામણ ગામમાં. આજે આપણી વચ્ચે નથી રહ્યા, કઈ રીતની હવે એને જોઈ રહ્યા છો? આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબના જ્યારે અકાળે અવસાનના મરસ કે 4 વાગે મને એમના મેસેજ જોયા ત્યારે સમગ્ર કોંગ્રેસ પક્ષનો પરિવાર અને અમે સમગ્ર લોકો આજે દુઃખની લાગણી અનુભવી રહ્યા છે અને આઘાત અમને લાગી રહ્યો છે. ત્યારે આદરણીય અહેમદભાઈ પટેલે ભરૂચ જિલ્લાના વિકાસ પુરુષ તરીકે એમણે જે વિકાસના જે કામો કર્યા છે તો આજે એમનું વિકાસ પુરુષ કહું છું ને આવો વિકાસ પુરુષ હવે પછી આ ભરૂચ જિલ્લાની અંદર
કોઈ મળશે નહીં એવું મને આજે અહેસાસ થઈ રહ્યો છે. અને આદરણીય અહેમદભાઈ પટેલ જ્યારે એમણે સમગ્ર કોઈ પણ જાતિ પાર્ટીના ભેદભાવ સિવાય કોઈ પણ ધર્મની અંદર કે એની અંદર મારે છેવાડાના નાનામાં નાના વ્યક્તિ સુધીના કામો એમણે કર્યા છે. અને કોઈ પણ પ્રશ્ન લઈને ચાલે, ખેડૂત હોય, કામદાર હોય, વિદ્યાર્થી હોય, યુવાનો હોય, જે કોઈ પણ હોય, એમના પ્રશ્નને એમના નિરાકર કરવા માટેના સદાય પ્રયત્નશીલ રહ્યા છે. અને એમણે જે કામો કર્યા છે એની સુવાસ સદાને માટે પસરતી રહેશે અને સદાને માટે લોકોના હૈયાની અંદર રહેશે અને એમને લોકો યાદ કરશે. આ તબક્કે હું એટલું જ કહીશ કે અમારા કોંગ્રેસ પરિવાર પર જે આ દુઃખદ ઘડી આવી છે અને એમના પરિવાર ઉપર પણ આ દુઃખદ ઘડી આવી છે. તો પિરામણ ગામમાં ટૂંક સમયમાં જ અહેમદ પટેલનો પાર્થિવ દેહ આવશે અને ત્યારબાદ તેઓની દફનવિધિ કરવામાં આવશે અને કોવિડની ગાઈડલાઈનનું અનુસરણ કરીને આ દફનવિધિ થશે. બુલેટિનમાં આગળ વધીએ અને હવે સીધા જ પહોંચીએ કેવડિયા કે જ્યાં મુખ્ય પ્રધાન પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. की जनता को बहुत विशेष आनंद है. साथियों, गुजरात प्राचीन काल से ही देश में एक अग्रणी राज्य रहा है. भगवान श्री कृष्ण का धाम द्वारिका, द्वादश ज्योतिर्लिंग में प्रथम ज्योतिर्लिंग सोमनाथ, 1600 किलोमीटर तक लंबा समुद्री तट, कच्छ का विशाल रण, पर्यटन जगत का तोरण, एशियाई बब्बर शहर और भारत की पहली वर्ल्ड हेरिटेज सिटी अहमदाबाद एवं वर्ल्ड हेरिटेज साइट चापानेर और रण की वाव जैसे विविध पर्यटन की विविधता, इस तरह विश्व का प्राचीनतम बंदरगाह लोथल, मैन्युफैक्चरिंग हब एवं उद्योगों के अलावा अब स्टैच्यू ऑफ यूनिटी एवं सी प्लेन की सेवाओं के साथ गुजरात ने अपना अव्वल स्थान कायम रखा है. यह वही गुजरात है जिसमें महात्मा गांधी और सरदार वल्लभ भाई पटेल के नेतृत्व में गुलामी के कालखंड से देश को मुक्त कराने के स्वराज प्राप्ति के आंदोलन में भी गुजरात ने देश का नेतृत्व किया था. आजादी के आंदोलन का नेतृत्व करने वाले गुजरात के दो सपूत महात्मा गांधी और सरदार वल्लभ भाई पटेल की भूमि इस गुजरात में आप सबका हृदय की गहराई से मैं स्वागत करता हूं. गुजरात का चप्पा चप्पा आपका हार्दिक स्वागत करता है. मित्रों, आज से 2 दिन के लिए आप सभी देश के लोकतांत्रिक मूल्यों की उज्जवलता और संसदीय प्रणालिका में लोकतंत्र की निष्ठा और अहमियत के विषय पर विचार मंथन करने के लिए जा रहे हैं. एक सुंदर सुयोग वह यह है कि संविधान के आधार पर हम दुनिया में सबसे बड़े लोकतंत्र के रूप में आज स्थापित हुए हैं. उस संविधान के निर्माण में भी गुजरात के 2 व्यक्ति का योगदान रहा है. भारतीय विद्या भवन के संस्थापक एवं साहित्यकार कन्हैयालाल मुंशी और हंसाबेन जीवराज मेहता ने संविधान सभा के सदस्य के तौर पर अपना बहुमूल्य योगदान संविधान के लिए दिया था. हमारे संविधान में संप्रभुता और एक अखंड राष्ट्र की जो अवधारणा है उसे चरितार्थ करने में सरदार वल्लभ भाई पटेल ने 565 देशी रियासतों को भारतीय संघ में एकीकरण कर एक विशेष योगदान दिया है. इसलिए ही आज अटक से लेकर कटक तक और द्वारिका से लेकर डिब्रूगढ़ तक भारत माता अखंडित है, एक है. उसे उस संविधान के सिद्धांतों का अनुसरण करते हुए लोकतंत्र के सर्वोच्च मंदिर के समान संसदीय प्रणालिका के गृह लोकसभा और विधानसभा है. विशेष गौरव की बात यह है कि इस सर्वोच्च मंदिर के मूल्य निष्ठा और सरल संचालन की पीठिका भी सर्वप्रथम गुजरात के ही 2 सपूतों को गौरवित हुए हैं. स्वतंत्रता पूर्व भारत की पहली केंद्रीय धारासभा के प्रथम निर्वाचित अध्यक्ष श्री विठल भाई पटेल और स्वतंत्र भारत के प्रथम लोकसभा के अध्यक्ष
श्री गणेश मावलंकर, वो भी गुजरात के ही थे। साथियों, स्वराज के शिल्पी रहे दो गुजरातियों के साथ साथ संसदीय प्रणालिका को सुदृढ़ बनाने वाले सदन के प्रथम संचालक भी ये दो गुजराती रहे हैं। अब स्वराज को सुराज्य की ओर परिवर्तन करने के लिए एक भारत श्रेष्ठ भारत, उस संकल्पना को प्रेरणा स्रोत भी दो गुजराती सपूत प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और गृह मंत्री अमित शाह जी कर रहे हैं, जिसका हमें गौरव है। इस सम्मेलन का दूसरा दिन 26 नवंबर भारत के इतिहास की सुनहरी तारीख है। 1949 में भारत के संविधान को अंगीकृत किया गया था और इसके साथ हमने एक गणतंत्र राष्ट्र बनाने के पथ पर पहला मजबूत कदम बढ़ाया था। आज इस मौके पर मैं भारत के संविधान के निर्माता बाबा साहिब डॉक्टर भीमराव आंबेडकर को श्रद्धापूर्वक नमन करना चाहता हूं। मैं हमारे लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी का भी आभार व्यक्त करता हूं कि जिनकी प्रेरणा से 2015 में देश भर में संविधान दिवस मनाने की परंपरा शुरू की है। दुनिया के सबसे बड़े लोकतांत्रिक देश का संविधान बनाने कोई मामूली बात नहीं थी, लेकिन हमारे महान और दूरंदर्शी नेताओं ने इस कार्य को बेखूबी अंजाम दिया। अखिल भारतीय पीठासन अधिकारी सम्मेलन की शुरुआत 1921 में हुई थी और गुजरात के सपूत विठल भाई पटेल ने 1925 से 29-30 तक दौरान उसकी अध्यक्षता की थी। स्वस्थ और निष्पक्ष लोकतंत्र के लिए उत्तम लोकतांत्रिक प्रक्रिया को होना जरूरी है। मुझे उम्मीद है कि ये सम्मेलन में विधानमंडलों के पीठाधीश अधिकारी लोकतंत्र के 3 स्तंभों के बीच शानदार सहयोग और समन्वय की जरूर मंथन करेगा और सदन के अध्यक्ष की जिम्मेदारी को वो दोगुना हो जाती है और उस पर मंथन, विचार, लिहाजा विधानमंडलों की गरिमाई, कार्यप्रणाली और व्यवहार केवल वर्तमान नहीं बल्कि भविष्य की लोकतांत्रिक चुनौतियों को ध्यान में रखते हुए आप सब कर रहे हैं। अंतिम छोर पर रहे व्यक्ति का कल्याण और सबका साथ सबका विकास का लक्ष्य हमारी प्राथमिकता है। मैं आशा करता हूं कि इस सम्मेलन में आप सभी द्वारा व्यक्त किए गए विचार बीज हमारी व्यवस्था को और सुदृढ़ बनाने के लिए काम आएगी और इस सम्मेलन की सफलता के लिए भी मैं आप सबको शुभकामनाएं देता हूं। धन्यवाद। जय जय गरवी गुजरात। भारत माता की जय। धन्यवाद माननीय मुख्यमंत्री गुजरात। माननीय अध्यक्ष लोकसभा श्री ओम बिरला जी से आग्रह कि वो सभा को संबोधित करें। महामहिम माननीय राष्ट्रपति महोदय, माननीय उपराष्ट्रपति महोदय, महामहिम राज्यपाल महोदय, राज्यसभा के उपसभापति जी, गुजरात के माननीय मुख्यमंत्री जी, संसदीय कार्य मंत्री जी, संसदीय राज्य मंत्री जी, लोकसभा में कांग्रेस संसदीय दल के नेता, गुजरात विधानसभा के अध्यक्ष जी, सभी माननीय पीठासीन अधिकारीगण, माननीय मंत्रीगण, माननीय सांसदगण और सभी विशिष्ट अतिथिगण, आज भारत की विधायी निकायों के
पीठासीन अधिकारियों के 80वें सम्मेलन में उपस्थित होकर मुझे अत्यंत हर्ष हो रहा है। गुजरात की ये पावन पवित्र भूमि मां नर्मदा के तट पर लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की विशाल प्रतिमा के छत्र में एकत्रित होना अपने आप में अद्भुत है। गुजरात हमारे स्वतंत्रता संग्राम के महानायक राष्ट्रपिता महात्मा गांधी की धरती है। ये धरती आधुनिक भारत के निर्माता सरदार वल्लभ भाई पटेल की वो धरती है जिन्होंने संविधान रचना करने में विशेष भूमिका निभाई, जिनकी प्रेरणा से ये संविधान बना और आज हम सब संविधान सभा द्वारा आयोजित 71वीं वर्षगांठ पर के पूर्व आयोजित कार्यक्रम में यहां पर पधारे हैं। मैं इस मौके पर विशेष रूप से माननीय राष्ट्रपति जी को बहुत बहुत धन्यवाद देना चाहूंगा कि माननीय राष्ट्रपति जी सार्वजनिक कार्यक्रम में पहली बार यहां उपस्थित हुए हैं। इसके लिए हम सब पीठासीन अधिकारी आपके प्रति कृतज्ञ हैं। माननीय उपराष्ट्रपति जी भी चेन्नई से यहां पधारे, उनका भी हम सब पीठासीन अधिकारी कृतज्ञता अनुभव करते हैं। विश्व के सबसे बड़े कार्यशील लोकतंत्र के रूप में हम सबके लिए ये उपयुक्त अवसर है कि हम इस संविधान दिवस पर अपने संवैधानिक दायित्वों पर विचार करें और अपने महान नेताओं द्वारा निर्धारित लक्ष्यों को प्राप्त करने का संकल्प लें। हम सभी देश की जनता के हितों, उनकी चिंताओं, आशाओं और आकांक्षाओं का प्रतिनिधित्व करते हैं। हमारी लोकतांत्रिक संस्थाएं संविधान से ही अपनी शक्तियां प्राप्त करती है। एक सशक्त किंतु संवेदनशील विधायिका भी इस संविधान की अनुपम देन है। इस संविधान ने देश की संसद और राज्यों की विधानमंडल को जनभावनाओं के अनुरूप कार्य करने का आधार प्रदान किया है। आज एक जनप्रतिनिधि के रूप में हमें अपने संवैधानिक मूल्यों के प्रति दृढ़ रहकर अपने कर्तव्यों का सम्यक निर्वहन करने हुए समाज के आखिर व्यक्ति के उत्थान और कल्याण के लिए सदैव प्रयत्नशील रहना चाहिए। संविधान के जनक डॉक्टर बाबा साहब भीमराव अंबेडकर के राजनीति के साथ साथ आर्थिक लोकतंत्र के सपनों को पूरा करने के लिए ये विधायिका और अधिक सक्रियता से काम कर रही है। ये विधायिका का दायित्व है कि सदन में अभिव्यक्त जनभावनाओं का समुचित कार्यान्वयन हो तथा कार्यपालिका जनता के प्रति उत्तरदायित्व बनाई जाए। इस सम्मेलन में विचार विमर्श करने हेतु हमने तीनों लोकतंत्र के स्तंभ उन पर विशेष रूप से किस तरीके से
हम आपस में समन्वय बनाकर और अपने संवैधानिक उत्तरदायित्वों को पूरा कर सकते हैं। शासन के विभिन्न अंगों के बीच सौहार्दपूर्ण सहअस्तित्व और देश के लोकतंत्र के सतत विकास के लिए ये विषय आज के संदर्भ में समसामयिक है। हम सबका मकसद जनता के हितों का संरक्षण करना ही है। अपनी अपनी संस्थाओं के माध्यम से काम करने के लिए हमारे पास पर्याप्त शक्तियां उपलब्ध है। आइए इस अवसर पर हम सब नई ऊर्जा के साथ राष्ट्र के निर्माण का संकल्प लें। मुझे पूरा विश्वास है कि हमारा छोटा सा प्रयास नागरिकों के जीवन में बहुत बड़ा बदलाव ला सकता है। मुझे पूरी आशा है यहाँ सभी उपस्थित प्रतिनिधि अपना रचनात्मक योगदान देकर एक सार्थक चर्चा कर हम लोकतंत्र को और मजबूत करने का काम करेंगे। लोकतंत्र की इस लंबी यात्रा में संस्थाओं के कार्यक्रम में कुछ मतांतर सामने आए हुए हैं जो स्वाभाविक भी हैं। इस संवैधानिक प्रावधानों और लोकतांत्रिक प्रणाली के तहत प्रक्रियाओं में सुधार और उसका समाधान निकालने की जिम्मेदारी हमारी है। मैं इस मौके पर यहाँ पधारे सभी पीठासीन अधिकारी जो अपनी अपनी संस्थाओं का प्रतिनिधित्व करते हैं, जिनका दायित्व होता है कि हम अपनी संस्थाओं के माध्यम से लोकतंत्र को सशक्त करें, मजबूत करें, जनता के प्रति जवाबदेह बने, ये हमारी जिम्मेदारी है। એસીમી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શરૂઆત થઈ ચૂકી છે કેવડિયા ખાતે અને 2 દિવસ આ કોન્ફરન્સ ચાલશે કે જ્યાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની પવિત્ર ધરતીના પરિચય કરાવ્યા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ કોન્ફરન્સને સંબોધી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। અન્ય વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર। નમસ્કાર।